तैयार हो ना? हाँ बिल्कुल। चलो। ગાઈસ પેટ્રોલની ટાંકી ફૂલ કરીને આપણે નીકળી ગયા છે. હવે જોઈએ જ કેટલી વારમાં આપણે પહોંચીએ છીએ. તો બન્યા રહો અમારા વિડીયોમાં. વાતો કરતાં કરતાં આપણે પહોંચી ગયા હતા હાઈવે. તો હાઈવેની ઠંડી ઠંડી હવાઓનો આનંદ લેતા હોવા અને ફ્રી ડ્રાયરમાં અમારા બાલ સેટ કરતાં અમે આગળ વધી રહ્યા છીએ. અને એ સામે એટલું સુંદર પાવાગઢ દેખાઈ રહ્યું છે, વાદળોથી ઢંકાયેલું, જાણે કે સ્વર્ગ હોય. એટલો ખૂબસૂરત નજારો મેં મારા જીવનમાં નહીં જોયો. એટલો જ ખૂબસૂરત નજારો છે કે મારો કેમેરામાં તમને એટલું સારું નહીં દેખાતું હોય, પણ મારી આંખોથી જે મેં સ્વર્ગ જોયું છે ગાઈસ. વરસાદના મોસમમાં પાવાગઢ તમારે જવું જોઈએ. અને આ જ રીતે સ્વર્ગનો આનંદ માનતા હોવા અમે આગળ પહોંચી ગયા છે. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે આપણે ચાંપાનેર સુધી. અને ચાંપાનેરમાં તમે જોઈ શકો છો આજે અહીંયા મોસ્ટલી બહુ ટ્રાફિક નથી રવિવાર હોવા છતાં. અને આ પહોંચી ગયા છે આપણે જંગલોની વચ્ચે. બહુ જ ખૂબસૂરત નજારો છે. સરસ ઠંડી ઠંડી હવાઓનો આનંદ લેતા હોવા આગળ વધી રહ્યા છે આપણે. અને આપણે પહોંચી ગયા છે હથની માતા વોટરફોલ. તો બન્યા રહો મારા વિડીયોમાં. તમને આગે અમે બતાવીશું અહીંયાના ખૂબસૂરત નજારાઓ. લાગે આખું અડધું વડોદરા જ અહીંયા આવી ગયું હતું, એટલી બધી ભીડ હતી અહીંયા. તો હવે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છે. તો બન્યા રહો મારા વિડીયોમાં. આગે બતાવીએ તમને કે કેવું છે આજનું અહીંયાનો નજારો. તો બહુ લપસી જવાય એવા પથ્થર છે, એટલે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. અને અહીં અમે નાહવા આવ્યા હતા કે પહાડ ચડવા, ખબર નહીં. બધાને જોઈને અમે બી પહાડ ચડવા લાગ્યા છે. અહીંયા લખ્યું છે કે અહીંયા ચડવું નહીં, તો બી મને આ વિડીયોમાં વાંચવામાં આવ્યું કે અહીંયા ચડવું નહીં. ત્યાર સુધી તો અમે ચડી ગયેલા પહાડ. તો હવે અમે સાહિલભાઈના હાથમાં ફોન આપી દીધો છે ને હવે અમે ચડી ગયા છે પહાડ. અને પહાડ ચડ્યા પછીનો નજારો આ રહ્યો. તો ગાઈસ સરસ થઈને હવે અમે ઘર તરફ જવા નીકળી ગયા છે. તો હવે અમે બનાવીશું ચૂલા ઉપર મેગી. તો મેગી બનાવવા માટે બધું વ્યવસ્થા થઈ ગઈ છે લાકડાની. હવે અમે બસ જગા શોધી રહ્યા છે. અને તમે જોઈ શકો બંડીને ચડ્ડામાં જ અમે તો નીકળી ગયા છે. આ રહ્યા આપણા લાકડા. હવે ખાલી જગા શોધવાની બાકી છે. જગા મળે એટલે ચૂલો બનાવીએ આપણે. જગા તો ના મળી ગાઈસ, પણ રસ્તામાં વરસાદ પડતો હતો જેના કારણે મારે લાકડા ફેંકવા પડ્યા. હવે આગે જોઈએ છે શું થાય છે. બન્યા રહો મારા વિડીયોમાં. બહુ જ ઠંડી ઠંડી હવાને એટલું ખૂબસૂરત વાતાવરણ છે ગાઈસ કે તમને હું કહું. રવિવારનો દિવસ અમે બહુ સારી રીતે એન્જોય કર્યો છે અહીં આવીને. અને આ અમારા ભાઈ બેસી ગયા છે ફાઇનલી ચૂલા પર મેગી બનાવવા માટે.
અમને એક ફાઇનલી પાવાગઢ ચાંપાનેર પાસે ચૂલો મળી ગયો હતો, તો અમે ત્યાં હવે મેગી બનાવી રહ્યા છે. તો જોઈએ ગાઈસ ચિરાગભાઈ કેવી મેગી બનાવે છે, ટેસ્ટ કરીને તમને કહીશું. આ બાય ધ વે પહાડોવાળી મેગી છે, એટલે જોઈએ પહાડોનો સ્વાદ આવે છે કે નહીં. અને ચૂલો તો હવે વ્યવસ્થિત સળગાવી દીધો છે ભાઈએ. હવે જોઈએ કેટલી વારમાં મેગી બને છે. પાણી મસ્ત બોઇલ થઈ ગયું છે ગાઈસ, તમે જોઈ શકો. આવી ચૂલા ઉપર ખાવાની જે મજા આવે ગાઈસ, તમારું હોટલનું ખાવાનું અહીંયા ફિક્કું પડી જાય. ના વાંધો નહીં, સળગે છે. લે ભાઈ પવન આપવા. અને આ ફાઇનલી મસાલો નાખીને ચિરાગભાઈએ તો રેડી કરી દીધું છે. હવે જોઈએ ખાયા પછી ખબર પડશે કેવો પહાડોવાળી મેગીનો સ્વાદ આવે છે કે નહીં. અમારા બધા ભાઈઓ રાહ જોઈને બેઠા છે ક્યારે બને અને તૂટીએ એના ઉપર, કેમ કે બધા બિચારાઓ નહીં થાકી ગયા છે. હવે તમે જોઈએ ચિરાગભાઈ કેટલી વાર લાગશે હજુ. બસ થઈ ગયું. ઓકે, તો ભાઈ ચિરાગભાઈએ કીધું છે કે થઈ ગયું હવે. અને આ અમારી મેગી રેડી થઈ ગઈ છે. હવે અમે ટેસ્ટ કરીને તમને બતાવીશું કેવી છે ભાઈ. જો ભાઈ આ લોકોને તો મેગી ગમી ગઈ. હવે આપણે ટેસ્ટ કરીશું અને આજે પહાડોની મેગી ખાઈશું. બહુ જ ખૂબસૂરત આજનું વાતાવરણ રહ્યું ને આજનો આખો દિવસ બહુ સારો રહ્યો. અને આજનો રવિવારનું પૂર્ણાહુતિ અમે કરી છે પાવભાજી ખાઈને, અને એ બી ઘરની બનાવેલી પાવભાજી ખાઈને. આ ઋષિભાઈ અમારા પાસે બેસી ગયા છે પાવભાજી ખાવા. તો મળીએ છીએ પછીના વ્લોગમાં. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો, અને બન્યા રહો મારા વિડીયોમાં.